દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના મોતી તળાવ વિસ્તારમાંથી એક મારામારીનો બનાવ સામે આવ્યો છે, જેમાં વિકાસ ગુપ્તા નામના જે ફરિયાદી છે તેઓ પોતાના નવા કારીગર આવ્યા હતા અને રૂમમાં તાળું હતું, એ તાળું તોડી રહ્યા હતા। ત્યારે 4 જેટલા શખ્સો આવે છે અને કહે છે કે લાવ અમે તાળું તોડી દઈએ, આવા ઘણા તાળા અમે તોડ્યા છે। જ્યારે વિકાસ ગુપ્તા કહે છે કે ભાઈ આ મારું રૂમ છે, મારું ઘર છે, હું તાળું તોડી લઈશ, તમારી કોઈ મદદની જરૂર નથી। આને લઈને બોલાચાલી થાય છે, મામલો ગરમાય છે ને આમાં ઉશ્કેરાયેલા શખ્સો છે તે વિકાસ ગુપ્તા ઉપર હુમલો કરી દે છે, તેમના પર પથ્થરો ફેંકે છે અને ત્યારબાદ ઢોરમાર મારે છે। આ સમગ્ર ઘટનાના પગલે મામલો ગરમાવાની શરૂઆત થઈ છે। વાત એવી હતી કે વિકાસ ગુપ્તાના ત્યાં જે જૂના કારીગરો હતા તે તાળું મારીને રૂમમાંથી નીકળી ગયા હતા। ત્યાર પછી જે નવા કારીગરો આવવાના હતા ત્યારે તાળું જ્યારે વિકાસભાઈ ખોલવા માટે ગયા તે દરમિયાન તાળું ખુલતું નહોતું ને આના જ પગલે આ 4 જેટલા શખ્સો જે આ કેસના આરોપી છે ત્યાંથી નીકળી રહ્યા હતા ને તેઓ વિકાસ ગુપ્તાને કહે છે કે ભાઈ હું તાળું તમારું ખોલી દઉં છું ને આને લઈને વિવાદ થાય છે, બોલાચાલી થાય છે ને આ બોલાચાલી ઉગ્ર બન્યા બાદ વિકાસ ગુપ્તાને 4 શખ્સો છે તે ઢોરમાર મારે છે। આ પ્રકારે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી ને આ સંદર્ભને લઈને મામલો ગરમાયો। ત્યારબાદ વિકાસ ગુપ્તાએ સ્થાનિક બોર તળાવ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ પણ નોંધાવી હોય તે પ્રકારની વિગત છે તે સામે આવી રહી છે। હાલ 4 હુમલાખોરોના આસપાસથી જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ રેહાન ઉર્ફે લાલો વસાયા, તોસીફ ઉર્ફે પીપ, સૈયદ અનીસ ઉર્ફે બોબરૂ બેલીમ, અબ્બાસ અકબર બલોચ, પોલીસે આ 4 શખ્સો સામે મારામારી સહિત અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। આ સમગ્ર મામલે જે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। તેના મામલે શું કહી રહ્યા છે ભોગ બનનાર વ્યક્તિ તેમને પણ विकास गुप्ता मोती तड़ा शहर में मतोड़ में क्या हुआ एम हूँ कि अपने मारा घर ना बाजू में रूम से हमारा एम मैं तोड़वा गया था ताड़ा, क्योंकि गामड़े वही गया था तो मैं कीधा कि ताड़ा तोड़ी दो तो पची हमें तोड़ता था। पची 4-5 माणस आव्या पची कहे छे मुँ तोड़ी दो मैं कह्या तमारा ताड़ा नथी ने तमारो रूम नथी, તમે ખોટા ખોટા હું તોડવા આવ્યો તમે। પછી એના પછી વાદળ કરવા મળ્યું, પછી હાથાપાઈ ત્યાં આટલી બધી મને ખ્યાલ નથી કે કોઈ એક ધોકા માર્યો કે પતરા ઘા કર્યો એ નથી ખબર। બાકી 4 જણા મને ખબર છે, એક પેટ્રોલ પંપ ઉપર કામ કરતા હોય ને એક દાતાળા છે और एक છે કોક ઓલા બાજુ રહે છે, નામ નથી ખબર ખાલી। કેટલા જણા હતા? ટોટલ 4-5 જણા હતા। ઓળખો તમે? હા વળતો છે, શું નામ? નામ નથી ખબર। ક્યાં રહે? મોતી તળાવમાં રહે છે એ બધા। અગાઉ તમારે કઈ માથાકૂટ થયેલી એમની સાથે? એ પહેલા થયા હતા, કેટલો ટાઈમ પહેલા? લગભગ 6 મહિના પહેલા થયા, લગભગ આસપાસ થયા હતા। હજી 6 મહિના નથી થયા ના। વચ્ચે મજૂરી કાદરી મસ્જિદ પાસે થોડા વાદળ કરી હતી બધા। મારવાનું કારણ? એ કઈ મને ખબર નહીં, કેમ હું તો મારા ઘર પાસે રહેતા હોય એટલે મારા ઘરનું જો મકાન છે એ તોડવા ગયા હતા તાળા ખાલી। પછી હું કર્યા કઈ કેટલા જણા હતા? હું એકલા હતા, બાકી બધા હતા। હાલ જે રીતે આપણે ભોગ બનનાર વ્યક્તિને સાંભળ્યા કે જ્યાં તેમણે આ જે આરોપીઓ હતા તેમને ખાલી અટકાવ્યા અને આટલી બાબતની દાજ રાખીને આરોપીઓ તૂટી પડ્યા અને જે હુમલો કરવામાં આવ્યો તેના કારણે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।